एक बार जगतगुरु आदि शंकराचार्य भगवान ने कहा था कि सनातन धर्म का खंडन करते हैं ऐसे लोगों के देवस्थानों में पैर मत रखना। हाथी पागल हो जाए और तुम्हें कुचल दे तो हाथी के पैरों से कुचल जाना, लेकिन सनातन धर्म विरोधी के धर्मस्थान में पैर, ऐसा संकल्प करने का फिर समय आया है। और ये ताली लगा करके बात को उड़ा मत देना, क्योंकि मुझ पर कितना प्रहार होता है मैं जानता हूं। बड़े से बड़े उच्च स्थान जो हमारे पूज्य और दंडवत करने योग्य है, वहीं से लेकर हमारे जैसे तुच्छ लोगों तक का ये है कि सावधान रहे, सावधान। જાણીતા કથાકાર મોરારી બાપુ હાલમાં આર્જેન્ટિનામાં કથા કરી રહ્યા છે। આ કથા દરમિયાન તેમણે સનાતન ધર્મના વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે સનાતન ધર્મ વિશે એલફેલ બોલનારાઓની તેમની આગવી શૈલીમાં ઝાટકણી કાઢી હતી। તેમણે જણાવ્યું હતું કે સનાતન ધર્મ વિશે જે જાણે છે તેઓ ક્યારેય પણ આ પ્રકારના નિવેદનો કરતા નથી, પણ જેમણે સનાતન ધર્મના પુસ્તકો વાંચ્યા જ નથી, હવે તેવા લોકો સનાતન ધર્મ અંગે નિવેદન કરે તો પછી પિત્તો જાય કે ન જાય? મોરારી બાપુ રામકથા માટે ફક્ત ગુજરાતમાં જ નહીં, દેશ વિદેશમાં જાણીતું નામ છે। તે હંમેશા સનાતન ધર્મના હિમાયતી રહ્યા છે। સનાતન વિશે આડી અવડી વાતો કરનારાઓની આ પહેલી વખત જ નહીં, હંમેશા મોરારી બાપુ ઝાટકણી કાઢતા આવ્યા છે। તેમણે જણાવ્યું હતું કે આપણા દેશમાં જે લોકો સનાતનની ઓથ લઈને મોટા થયા છે અને તેની ઓથ હેઠળ બધું કરી રહ્યા છે, તે જ લોકો સનાતનને નીચે જોડાવે ત્યારે આશ્ચર્ય થાય। મારું તો ફક્ત એટલું જ કહેવું છે કે આવા લોકો એવી તે કઈ વાડીના મૂળા છે કે સનાતન અંગે આ પ્રકારે બોલી શકે? તેઓની સનાતન અંગે આ રીતે બોલવાની, વિચારવાની કે લખવાની હિંમત કઈ રીતે થાય? તેમણે તેની સાથે હાકલ કરી હતી કે સનાતન ધર્મના વિરોધીઓમાં ધર્મસ્થાનોમાં ક્યારેય ન જવું જોઈએ। તેઓને પદાર્થ પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે। સંતો આગેવાની લે અને સમાજની દોરવણી કરે તો હિન્દુ સમાજ આ સનાતન વિરોધીઓને તેમની જ ભાષામાં પદાર્થ પાઠ ભણાવવા તૈયાર છે। સૂર્યની આગળ ધૂળ ઉડાડવાથી સૂરજ ઝાંખો પડતો નથી, પણ તે ધૂળ ઉડાડનારની આંખમાં જ પડીને તેની દ્રષ્ટિ જ ધૂંધળી કરી નાખે છે। સનાતનીઓની શાંતિની અને સંવાદની વાતોને કદાચ નબળાઈ સમજી લેવામાં આવી છે અને તેની સામે સનાતનીઓએ હવે તે બતાવી દેવાનો સમય આવી ગયો છે કે તેઓ જો મેદાનમાં ઉતરે તો કોની સ્થિતિ ખરાબ થઈ જાય તેમ છે। આ એલફેલ બોલનારાઓ સામે સનાતનીઓ ભગવાન શંકરની જેમ ત્રીજું નેત્ર નહીં ખોલે ત્યાં સુધી તેઓ સમજવાના નથી। સનાતન ધર્મ એ સનાતન સત્ય છે, પ્રચારથી તે બદલાવાનું નથી। તેની સાથે હાલમાં ધર્મ કરતા વધારે પાખંડ ચાલુ રહ્યું હોવાની સામે આવતા જ તેમણે ખેદની લાગણી વ્યક્ત કરી હતી। તેમણે જણાવ્યું હતું કે જ્યારે પણ ધર્મ કરતા પાખંડ વધ્યું છે ત્યારે જ આ રીતે સનાતન પર આંગળી ઊંચી કરનારા વધ્યા છે, પણ તેઓ જાણતા નથી કે સનાતન તે દેદીપ્યમાન સૂર્ય છે। થોડા વાદળો આવવાથી કોઈ એમ સમજી ન લે કે સૂર્યને ઝાંખપ આવી ગઈ છે। મોરારી બાપુના આ નિવેદનને તાજેતરમાં જ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સનાતન ધર્મને લઈને જે એલફેલ નિવેદનો કરવા તેના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે। તેના કારણે સનાતન સમાજમાં સંત સમુદાય અને હિન્દુ સંગઠનોની સાથે વિવિધ ધાર્મિક સંગઠનો, અખાડાઓ અને સામાજિક સંગઠનોમાં પણ આક્રોશની લાગણી છે। તેમાં પણ સંત સમાજે તો ભેગા થઈને સ્વામિનારાયણ સંપ્રદાયના બધા 14 ફિરકાને હાઈકોર્ટની નોટિસ પાઠવી। તેમાં જણાવ્યું છે કે તેમના પુસ્તકમાં સનાતન અંગે લખવામાં આવેલા લખાણો પુરવાર કરે કે દૂર કરે। આને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હડકંપ મચી ગયો છે। તેમણે ઘણા સ્થળોએ તેમના પુસ્તક સુધારવા પણ પડી રહ્યા છે। ફક્ત મોરારી બાપુ જ નહીં, બીજા કથાકાર પુંડરીક મહારાજ સહિતના અન્ય કથાકારોએ પણ એકી અવાજે સનાતન ધર્મ વિશેના અણછાછતા વિધાનોનો વિરોધ કર્યો છે। તેઓનું કહેવું છે કે કોઈ વિધર્મી ન કરે તેવું આ લોકો કરે છે। પોતાનાને પોતાના જ નડે છે તે કહેવત આ સ્વામિનારાયણ સંપ્રદાય સાર્થક કરી છે। હિન્દુઓ અને સનાતનીઓએ પણ કલ્પના પણ નહીં કરી હોય કે તેમના જ ધર્મમાંથી નીકળેલો એક સંપ્રદાય તેમના જ મૂળ પર પ્રહાર કરશે। વિધર્મીઓના હજારો વર્ષોના પ્રહારો છતાં પણ જે સનાતન ધર્મની મશાલ પ્રજ્વલિત રહી હતી તેને તેનો જ એક સંપ્રદાય બુઝાવવાની ફિરાકમાં લાગેલો છે।
તેમણે જણાવ્યું હતું કે માર્કેટિંગ કરીને કોઈ ભગવાનને બીજાથી મોટા નહીં કરી શકાય. આ આસ્થાનો વિષય છે અને તેનો નિર્ણય આસ્થાવાળાઓ એટલે કે શ્રદ્ધાળુઓ જ કરે છે. જો સ્વામિનારાયણ સંપ્રદાયની આસ્થા ઉપર કોઈ સનાતનીએ ઠેસ પહોંચાડી નથી તો પછી તેઓ શા માટે બીજા સંપ્રદાયની લાગણીને ઠેસ પહોંચાડી રહ્યા છે? આ માટે શું તેઓ કોઈ પીઠબળથી કામ કરી રહ્યા છે? ધર્મ શ્રદ્ધાના જોરે વિકાસ પામે છે, રૂપિયાના જોરે નહીં. રાજ્યમાં કેટલાય સંપ્રદાય છે અને દરેક સંપ્રદાય તેની વિશેષ ઓળખ ધરાવે છે અને કોઈ સંપ્રદાય બીજા ઉપર છાંટા ઉડાડતો નથી. તેમાં પણ સનાતન ધર્મ પર તો કોઈ પણ સંપ્રદાય પ્રહાર કરતું નથી. સામાજિક અને ધાર્મિક સૌહાર્દની સ્થિતિને તેઓ ફક્ત પોતાની લીટી મોટી કરવા માટે શું કામ બગાડી રહ્યા છે? આ જવાબ તેમણે આપવો પડશે. તેઓ તેમની વાત કરે તો વાત નથી, પણ જ્યારે બીજા કોઈ પણ સંપ્રદાય કે સનાતન ધર્મની વાત કરે ત્યારે પૂરી ચકાસણી અને આધાર સાથે કરે. પુસ્તકોમાં અવાંછિત લખાણો લખવા અને વ્યાસપીઠ પરથી અણછળતા નિવેદનો સંપ્રદાયની પોતાની જ ગરિમાને તળિયે લઈ જાય છે. સનાતનને પડકારશો તો પછી જવાબ પણ સાંભળવો પડશે અને તે તેમનાથી સહન નહીં થાય.